સમાચારો સાથે હું છું હિના। સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીની વાત કરીએ ગુજરાતમાં કેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે તો ગુજરાતમાં 6 થી 12 સુધીમાં 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે। જે સર્ક્યુલેશન સિસ્ટમમાં અત્યાર સુધી બની રહી હતી તેને લઈને સૌરાષ્ટ્રને ખાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વલસાડ શહેરમાં 6 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નવસારીના ખેરગામમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે તો ભારે વરસાદના કારણે કેટલીક દુકાનો પણ બંધ રહી હતી। નવસારીના ચીખલીમાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વલસાડના પારડીમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો છે। તો જે રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। જેમાં આજે નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। दीवान में हम गुजरात रीजन के लिए हैवी टू वेरी हैवी दे रहे हैं आइसोलेटेड प्लेसेस में। उसके अगले 3 दिन हम हैवी रेनफॉल दे रहे हैं एंड डे 5 में आपका हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में हम दे रहे हैं। जैसे सौराष्ट्र कच्छ का बात करें तो डे 1 में हम हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दे रहे हैं और डे 5 में आपका हैवी टू वेरी हैवी रेनफॉल होने का चेतावनी है। अभी जो डिस्ट्रिक्ट आपका वेरी हैवी रेनफॉल में आ रहा है गुजरात रीजन में वो है सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमनगंगा, दादरा नगर हवेली। તો સહયોગી કામેશ આપણી સાથે જોડાશે કારણ કે જે રીતે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ છે, કઈ રીતે વાતાવરણ બન્યું છે અને હવામાન વિભાગ તરફથી શું આગાહી કરવામાં આવી છે। કામેશ, અત્યારે ક્યાં કેટલો વરસાદ દેખાઈ રહ્યો છે ગુજરાતમાં? બિલકુલ હિના, આપને જણાવી દઉં કે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 24 કલાકમાં રાજ્યમાં ફરીથી મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધનાધન જોવા મળી કારણ કે નવસારી પંથકની વાત કરવામાં આવે તો છેલ્લા 48 કલાકથી નવસારી પંથકની મેઘાએ બાનમાં લીધું છે અને 48 કલાકની વાત કરવામાં આવે તો 48 કલાકમાં નવસારીના ગણદેવીની વાત કરીએ તો સરેરાશ 10 થી 12 ઇંચ જેટલો 48 કલાકમાં વરસાદ પડ્યો છે। છેલ્લા 6 કલાકની વાત કરવામાં આવે તો 6 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે। ઓવરઓલ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરતથી માંડીને ઉમરગામ સુધીમાં અત્યારે કહી શકાય કે અવિરત મેઘમહેર જોવા મળી રહી છે। ત્યારે અત્યારે આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ આપણે વાદળોની સ્થિતિ સમજીશું અને ત્યારબાદ કેવી રીતના અપર એર સાયક્લોનિક સિસ્ટમ કામ કરશે ને ત્યારબાદ કેવી રીતના આગામી સમયમાં વરસાદ વરસી શકે છે આ ત્રણેય બાબતોનો આપણે ગહન અભ્યાસ મેપના માધ્યમ દ્વારા કરીશું। સૌપ્રથમ આપણે વાદળોની સ્થિતિને સમજવાનો પ્રયત્ન કર્યો તો અત્યારે માયાનગરી મુંબઈથી વાત કરવામાં આવે તો મુંબઈમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભારે વાદળો ઘેરાયેલા છે ને જેને લઈને છેલ્લા 48 થી 72 કલાકની વાત કરવામાં આવે તો ભારે વરસાદ વરસ્યો હતો ને જેને લઈને નીચાણવાળા વિસ્તારો પણ જળમગ્ન થયા હોવાનો અહેવાલ સામે આવ્યો હતો। આ વાદળોની સ્થિતિ જે છે અત્યારની જો વાત કરવામાં આવે તો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મુંબઈમાં પણ ભારે વરસાદનું એલર્ટ સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યું એટલે મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે। જેને લઈને વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતમાં પણ તેની પુરોગામી અસર જોવા મળશે ને જેને લઈને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે સુરત અને તેની આજુબાજુના જે પણ ગ્રામ્ય ક્ષેત્ર છે ત્યાં આગળ ભારે વાદળો ઘેરાયેલા છે ને જેને લઈને કહી શકાશે કે આજે 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડે તે શક્યતાને નકારી શકાય તેમ નથી। આ સાથે જ જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ ગીર સોમનાથનો જે દરિયાકાંઠો જે છે ત્યાં આગળ પણ વાદળો અત્યારે ખૂબ ઘેરાયો હોય તે સ્થિતિનું નિર્માણ થયું છે। વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેને લઈને આગામી સમયમાં મધ્યમથી ભારે વરસાદ પડે
એવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે. બીજી બાબત આપણે પૂરે સમજવાનો પ્રયત્ન કરીએ તો જે વાદળોની સ્થિતિ છે તેને લઈને વાત કરીએ તો માયાનગરી મુંબઈથી અત્યારે અગાઉ આપણે જે વાદળો જોયા તે પ્રમાણેની અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. એટલે દિવસભર કહી શકાય કે આજે વરસાદી માહોલ માયાનગરી મુંબઈમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના વિવિધ ભાગોની જો વાત કરવામાં આવે તો પાલઘર, નાસિક, માલેગાંવ, ઔરંગાબાદ, જલગાંવ સહિતના જે પણ ભાગો છે, નંદુરબાર સહિતના ભાગો છે, ત્યાં આગળ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાં આગળ મધ્યમથી ભારે વરસાદ પડે તે શક્યતાને નકારી શકાય તેમ નથી. મુંબઈની સીધી અસર ગુજરાતના દક્ષિણ ગુજરાતના પટ્ટા ઉપર પડશે ને, જેને લઈને વાત કરવામાં આવે તો વલસાડમાં અત્યારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વલસાડની વાત કરવામાં આવે તો કહી શકાય કે વહેલી સવારથી જ હળવા વરસાદી ઝાપટા બાદ હવે મધ્યમ અને ભારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સામે આવી રહી છે. આ ઉપરાંત વાત કરવામાં આવે નવસારી પંથકની તો નવસારીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં પણ આગામી સમયમાં મધ્યમથી ભારે વરસાદ પડે તે શક્યતાને નકારી શકાય તેમ નથી. આ સાથે જ વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને સંસ્કારી નગરી વડોદરાની વાત કરવામાં આવે તો વાદળછાયું વાતાવરણ છે. આગામી સમયમાં હળવા વરસાદી ઝાપટા પડે તે શક્યતા અત્યારે જોવા મળી રહી છે. મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ આજે દિવસભર જોવા મળશે અને બપોર બાદ હળવો વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી. આ સાથે જ વાત કરવામાં આવે ભાવના નગરી ભાવનગરની તો ભાવનગરમાં પણ કહી શકાય કે વાદળો ઘેરાયેલા છે, વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને જેને લઈને ચોક્કસથી કહી શકાય છે કે હળવો વરસાદ પડે તે શક્યતા અત્યારે જોવા મળી રહી છે. આ સાથે જો વાત કરવામાં આવે કે પૂરેપૂરી જે શું સિસ્ટમ અત્યારે એક્ટિવ થઈ છે તેની આપણે વાત કરીએ તો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે માયાનગરી મુંબઈમાં અત્યારે ભારે વરસાદની સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે ને, જેને લઈને વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. આ સાથે જ મહારાષ્ટ્રના બીજા ભાગની વાત કરવામાં આવે, પાલઘરની વાત કરવામાં આવે, નાસિકની વાત કરવામાં આવે તો નાસિકમાં ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમ અપર એડ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. એટલે કહી શકાય કે આગામી 24 કલાક નાસિક માટે પણ ખૂબ ભારે મનાઈ રહ્યા છે, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદ પડે એવી સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે માલેગાંવની ને જલગાંવની ત્યાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતી તો દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં એટલે કે સુરત અને સુરત સહિતના જે પણ સુરત, વલસાડ, નવસારી સહિતના ગ્રામ્ય પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ મેટ્રો સિટી વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદમાં પણ હળવો વરસાદ દિવસ દરમિયાન જોવા મળશે. વડોદરામાં પણ સિસ્ટમ સક્રિય થઈ છે એટલે વરસાદ જોવા મળી શકે છે. આ સાથે જ ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ખાસ કરીને ભાવનગરથી શરૂ કરી ઉના, જુનાગઢ અને દ્વારકા, જામનગર સહિતનો જે પટ્ટો છે ત્યાં આગળ પણ કહી શકાય કે ચોક્કસથી વરસાદી માહોલ જોવા મળી શકે છે. એટલે એના ચોક્કસથી કહી શકાશે કે આજે પણ દિવસ દરમિયાન મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં આજે મેઘાની દિવસભર ધમાકેદાર બેટિંગ ફરી જોવા મળી શકે. એટલે કામેશ કહી શકાય કે મહારાષ્ટ્ર અને મુંબઈમાં જે રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમમાં દેખાઈ રહી છે એના કારણે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં તેની અસર એટલે કે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં તેની અસર દેખાશે. બાકી થોડું વાદળછાયું વાતાવરણ બાકી વિસ્તારોમાં રહી શકે છે.